અને આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। હવે વાત આપણે કરીશું શિક્ષણ વિભાગ સાથે જોડાયેલો મુદ્દો છે ને મંત્રી સાહેબને સીધો સવાલ છે કે સાહેબ તમે તો કહ્યું હતું કે હવે પગલાં ભરીશું, પરંતુ કેમ પગલાં ભરાતા નથી? ગુલ્લીબાજ શિક્ષકો મામલે આ સમાચાર છે। વલસાડથી વધુ કેટલાક 2 ગુલ્લીબાજ શિક્ષક સામે આવ્યા, જે જાણ કર્યા વિના વિદેશ પ્રવાસે ઉપડી ગયા છે। વલસાડનું શિક્ષક દંપતી કે જે વિદેશ પ્રવાસે છે, શિક્ષક ભાર્ગવ પંડ્યા અને શિક્ષિકા દ્રષ્ટિ પંડ્યા સતત ગેરહાજર છે। શિક્ષકો શાળામાં આવતા નથી અને વિદ્યાર્થીઓનું શિક્ષણ અદ્ધરતાલ રહે છે। અને એટલા જ માટે જે ગુજરાતનો પછી નેશનલ લેવલનો આંકડો આવ્યો છે, એમાં ગુજરાત પાછળ રહી જાય છે। તેમાંથી એક આ કારણ આ પણ છે કે શિક્ષકો શાળામાં આવતા જ નથી। પગાર તો તેમને લેવો છે, પરંતુ તેમને ભણાવવું નથી મુફત। એટલે આમાં મેં જેમ શરૂઆતમાં કહ્યું હતું એમ કે શિક્ષણ વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે એ જાણે છે, કેમ કે સુરતની જે ઘટના થઈ હતી એમાં શિક્ષણ વિભાગના અધિકારીઓની મિલીભગત વગર એ માણસ વિદેશમાં કારોબાર કરતો હોય દુબઈમાં અને અહીંયા એનું ચોપડે નામ હોય ને પગાર મળતો હોય, સંભવ જ નથી। અહીંયા એ મુદ્દામાં પણ જયારે ગાંધીનગર સુધી પડઘા પડ્યા અને મંત્રીજી સામે આવ્યા મીડિયા સમક્ષ, તો એમણે કહ્યું હતું કે બધા ગુલ્લીબાજોને અમે સરખા કરીશું। હવે મારો સવાલ એ છે કે સાહેબ, ઘણા બધા દિવસ થઈ ગયા જ્યારે અમે માહિતી સામે લાવીને આપીએ છીએ, તમને પુરાવાઓ આપીએ છીએ, પછી તમે તપાસ કરો છો ને તપાસ કરો ને થાય છે શું? 4-5 કલાકમાં તમને ખબર પડી જાય છે કે આ ગોલમાલ છે। તો જો મીડિયા આ મુદ્દો સામે લાવી શકતું હોય તો 4-4 મહિનાથી જે શિક્ષકો ગેરહાજર રહી રહ્યા છે, એ ગેરરીતિ આચરી રહ્યા છે, તો કામગીરી કરવામાં શેનો સમય લાગે છે સાહેબ? આ કરો ને બધાને ઘર ભેગા। વલસાડ છે, હજુ બીજું પણ સુરતનો પણ કિસ્સો છે, અને આ સિવાય બીજા ઘણા બધા કિસ્સા છે કે જ્યાં તમને પણ ફરિયાદ મળી છે। અમારી પાસે અમે તો આ જેટલા કિસ્સા સામે આવે છે દેખાડીએ છીએ, પણ તમારી પાસે પણ એવી ફરિયાદ સતત આવી રહી છે કે ઘણા બધા શિક્ષકો પોતાનો કારોબાર ચલાવે છે અને શાળામાં શું થાય છે? શિક્ષકો હાજર હોતા નથી, ભણતરની વાટ લાગે છે। વાટ લાગે છે એવો શબ્દ એટલા માટે મારે કહેવો પડે છે કે વિકાસે હમણાં કહ્યું ને કે આંકડા જોવો, પછી તમે આંકડાની હાલત શું છે, અને પછી ખાનગી શિક્ષણને બળ મળે છે। સરકારી શાળાઓમાં આવી સ્થિતિ હોય એટલે ખાનગી શિક્ષણને બળ મળે છે, અને પછી ખાનગી શાળાઓના જે શિક્ષણ માફિયાઓ છે એ બધા સક્રિય થાય છે। સૌથી ગંભીર બાબત મુફદ્દલ એ છે કે આમાં વિદ્યાર્થીઓનો પાયો કાચો રહી જાય છે। એમનું ભવિષ્ય અંધકારમાં એટલા માટે થઈ જાય છે કારણ કે તેમને ભણવાનો સમય નથી મળતો, ભણાવનાર આવતા નથી, એટલે એમને એમ લાગે છે કે આપણને જલસા। તે વિદ્યાર્થીને ખબર નથી કે તેનો સમય બગડી રહ્યો છે, તેનો મહામૂલ્ય જે સમય છે, ગોલ્ડન પીરિયડ છે, જતો રહ્યો છે। આ ગુલ્લીબાજ શિક્ષકોને કારણે હવે તેમને સીધા દોર કરવાની જવાબદારી કોની છે? તાલુકા શિક્ષણ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી, ગાંધીનગરમાં બેસતા જે અધિકારીઓ છે તેમની, વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં બેસતા કર્મચારીઓની, પરંતુ આમાં કોઈ પણ જવાબદારી ઉઠાવવા તૈયાર નથી। મુફદ્દલ ઓનલાઈન અટેન્ડન્સની વાતો થાય છે, સીસીટીવી કેમેરા સર્વેલન્સની વાતો થાય છે, પરંતુ આ બધી વાતો હવામાં જ લાગે છે। જમીની સ્તર પર, ધરા સ્તર પર એક પણ દાખલો એવો નથી આવતો કે અમે ટેકનોલોજીના આધારે આ શિક્ષકોને સીધા દોર કર્યા। આની અંદર જો એઆઈ વાળી ટેકનોલોજી લઈ આવે ને લોકો, તો પણ કશું નહીં થાય, કેમ કે મેં કહ્યું ને કે છેક ઉપર સુધી મિલીભગત છે। જે અધિકારીઓ છે એમની મિલીભગત વિના સંભવ જ નથી કે 4-4 મહિના સુધી કોઈ શાળામાં શિક્ષકો ગેરહાજર રહે, અને છતાં પણ એવી સ્થિતિ બને કે એમને કોઈ અસર ના થાય, એમના તરફ કોઈ પગલાં ના લેવાય, અને શિક્ષણ મંત્રી મીડિયા સમક્ષ આવીને કહી જાય કે અમે પગલાં લઈશું। સમય શેનો લાગે છે સાહેબ? આટલો બધો સમય શેનો લાગે છે? તમારી પાસે તો ફરિયાદો આવી રહી છે એક પછી એક, તો પછી પગલાં લો ને, એક સાથે કરો ને ઘર ભેગા। આમાં તમે દંડો પછાડો, જે પણ જવાબદાર અધિકારી છે તરત તમે લેટર આપી દો, તેમને કાગળિયું તેમને પાણી જેવું પધરાવી દો, આ લોકોને થોડો કરંટ આપે। અધિકારીઓ નથી, કામ નથી કરી શકતા, તેમનામાં છે આવડત, બધું જ કરી શકે છે, આખી સિસ્ટમ સીધી થઈ શકે છે, પરંતુ તેમને કરવું નથી, અને આવા નેતાઓ તરફથી તેમને કોઈ કરંટ પણ આપવામાં નથી આવતો। ક્યાંક આવા આંખ મિચામણા થાય છે, થોડી મિલીભગત થાય છે, તેના કારણે આખી સિસ્ટમ ભ્રષ્ટ થાય છે, અને પછી અંતે આપણા વિદ્યાર્થીઓ, આપણા બાળકોનું ભવિષ્ય જોખમાતું હોય છે। પરંતુ આ બધી સ્થિતિ બદલાવી જરૂરી છે।